અને હવે પહોંચી ગયા છે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે દ્વારકાથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અને સામેની બાજુએ છે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ, જેના તરફ આપણે હવે દર્શન માટે પ્રયાણ કરી રહ્યા છીએ. આ જગ્યાને દારૂકા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા ભગવાનને નાગ રૂપે અને પાર્વતીને નાગણી રૂપે પૂજવામાં આવે છે. ભારતના 12 જ્યોતિર્લિંગોમાંના 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે, જેમાં પ્રથમ સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ અને 10મું જ્યોતિર્લિંગ એટલે શ્રી નાગેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ. મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ઓખાના દરિયા કિનારે, જ્યાં સામે ઘણી બધી હોડીઓ પડેલી દેખાય છે કે જે અહીંના લોકો માછીમારીનો ધંધો કરે છે તેના માટે તે ઉપયોગ કરે છે. ઓખા તે દરિયા કિનારાનું છેલ્લું ગામ છે કે જ્યાંથી ઓખાની જેટી ઉપરથી આપણે બેટ દ્વારકા જઈશું. આ ગેટથી પ્રવેશ કરીને આપણે હવે ઓખાની જેટી તરફ જઈશું. અહીં મેન મંદિરના દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી કરી અને બપોરના 12 વાગ્યા સુધી હોય છે અને બપોરે 2 કલાક બંધ રહે છે. તેના પછી તે સાંજે 7 વાગે બંધ થાય છે. અહીં બોટમાં બેસવા માટેની ટિકિટ લેવાની હોય છે, જેનો ચાર્જ 20 રૂપિયા હોય છે અને આવવા જવાનો 40 રૂપિયા. આ છે ઓખાની જેટી કે બેટ દ્વારકા જવા માટે અહીં બોટ લાગી ગઈ છે અને લોકો પણ બેસી રહ્યા છે. અમે પણ બોટમાં બેસી ગયા છીએ અને થોડી વારમાં જ બેટ દ્વારકા જવા માટે બોટ રવાના થશે. બેટ દ્વારકા જવા માટે બોટ રવાના થઈ ચૂકી છે. અહીંથી બેટ દ્વારકા 2 કિલોમીટર જેટલું દૂર છે, જ્યાં પહોંચવા માટે 10 કે 15 મિનિટ જેટલો સમય લાગે છે. જેવી બોટ બેટ દ્વારકા તરફ જવા રવાના થાય છે ત્યારે પક્ષીઓ પણ બોટની સાથે સાથે આવે છે. આ પક્ષીઓ શિયાળાની અંદર બહુ જ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ પક્ષીઓને લોકો મમરા નાખે છે અને તે પક્ષીઓ ડાયરેક્ટ કેચ કરીને તે મમરા ખાય છે. સામે દેખાઈ રહ્યું છે તે સિગ્નેચર બ્રિજ છે, જે હવે બનીને તૈયાર થઈ ગયો છે. હવે લોકો બ્રિજ દ્વારા બેટ દ્વારકા જશે. જે વર્ષોથી લોકો હોડીમાં બેસી અને બેટ દ્વારકા જતા હતા તે હવે બ્રિજ દ્વારા ડાયરેક્ટ જશે. બ્રિજ બનવાને લીધે ફાયદો એ થશે કે અવર જવર સહેલી થશે, પરંતુ તેની સાથે ગેરફાયદો પણ છે કે જે વર્ષોથી બોટ ફેરી કરતા લોકોની રોજગારી પણ છીનવાઈ જશે. આ એ જ બેટ દ્વારકા છે કે જ્યાં સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આવ્યા હતા. એટલે જ અહીં લોકો ચોખાને પ્રસાદી તરીકે લઈને આવતા હોય છે. અહીં ઉતરીએ એટલે ચાલીને જઈ શકાય એટલું મંદિર દૂર આવેલું છે. બોટમાંથી ઉતરી અને અમે હવે બેટ દ્વારકા તરફ જઈ રહ્યા છીએ. બેટ દ્વારકા કે જે 24 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે અને અહીં 80% વસ્તી મુસલમાન રહે છે. અહીં અંદર ઘણા બધા મંદિરો આવેલા છે. આ છે દ્વારકાધીશના મુખ્ય મંદિરની અંદર જવાનો પ્રવેશ ગેટ કે જ્યાંથી અમે અંદર આવી ચૂક્યા છીએ. અહીં મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવાની મનાઈ છે.
જે આપણે લોકરમાં જમા કરાવી શકીએ છીએ. મોબાઈલના 10 રૂપિયા અને બેગના પણ 10 રૂપિયા આપી અને જમા કરાવી શકીએ છીએ. આ મંદિર કે જે 2001ના ભૂકંપમાં પડી ગયેલું અને તેના પછી તેનું નવું બનાવવામાં આવ્યું છે. જે સામે દેખાઈ રહ્યું છે તે દ્વારકાધીશનું મેન મંદિર છે. આ મંદિરની અંદર રૂકમણીના હાથે બનાવેલી ઓરિજિનલ શ્રી કૃષ્ણની પ્રતિમા છે. ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસસ્થાન અહીં બેટ દ્વારકામાં હતું અને તેઓ શાસન દ્વારકામાં ચલાવતા હતા, એટલે કે તેમની ઓફિસ જે હતી તે દ્વારકામાં હતી. સામે જે દેખાય છે તે ભોજનાલય છે, જ્યાં શ્રદ્ધાળુઓ ફ્રીમાં પ્રસાદ લઈ શકે છે. અને આ બાજુ મંદિરની અંદર જવાનો રસ્તો છે કે જ્યાં ચેકિંગ કરી અને પછી અંદર પ્રવેશવા દેવામાં આવે છે. તો અમે હવે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને બહાર આવી ચૂક્યા છીએ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય અને આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારે ડાયરેક્ટ દ્વારકાથી બેટ દ્વારકા હોય તો ઘણી બધી ગવર્મેન્ટ બસો આવતી હોય છે. તેમાં